ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર એક નહીં બે નહીં ત્રણ ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા પૂરતી સેફટી ન હોવાના કારણે, અને કંપનીની બેદરકારી હતી. એટલે અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચી. ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2 ના તો મૃત્યુ થઈ ગયા છે. હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી. એમને જે વળતર મળવું જોઈએ, ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો. પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર એક નહીં બે નહીં ત્રણ ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે. એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચેતર વસાવા ઉપર તંતન ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની, હું એમ કહું છું, કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી. એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભરો આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે.